હવે વાત કરીએ રાજકોટની તો ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને 1 કલાકમાં 2.5 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા છે અને ઉમવાડા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે અને વધુ પાણી ભરાતા એક સ્કૂલ બસ ત્યાં ફસાઈ છે। તો સમાચાર હાલ આવી રહ્યા છે રાજકોટથી, જ્યાં ભારે વરસાદથી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને ઉમવાડાના અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે અને એક સ્કૂલ બસ ત્યાં અટવાઈ ગઈ છે। તો મેઘરાજાની મહેરબાનીની હજી તો શરૂઆત જ થઈ છે અને ત્યાં તમામ અલગ અલગ વિસ્તારોમાં આવા દ્રશ્યો સર્જાયા છે અને આ છે રાજકોટના દ્રશ્યો, જ્યાં એક સ્કૂલ બસ ફસાઈ ગઈ છે અને ભારે વરસાદને લીધે તમામ જગ્યાઓ પર જે છે તે પાણી ભરાઈ ગયા છે। ઉમવાડા અંડરબ્રિજમાં એક સ્કૂલ બસ ફસાવાના દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે અને અંડરબ્રિજમાં આ સ્કૂલ બસ ફસાઈ ગઈ છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો હોય છે શહેરના, તે તમામ જગ્યાઓ પર આ જ રીતની સ્થિતિ દર વરસાદમાં જોવા મળતી હોય છે અને ખાસ કરીને આપણે જણાવી દઈએ કે 1 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને ભારે વરસાદથી તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કમર સુધીના પાણી તો આ દ્રશ્યો આવી રહ્યા છે હાલ રાજકોટથી, જ્યાં કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લીધે લોકોને હાલાકી થઈ રહી છે અને 1 કલાકમાં જ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। કમર સુધીના પાણી સંવાદદાતા દેવેન ભોજાણી હાલ હાજર છે ફોન લાઈન પર। જી દેવેન, જણાવો, આ જે દ્રશ્યો જોવામાં આવી રહ્યા છે, કઈ રીતે આખરે અહીંથી સ્કૂલ બસે નીકળવામાં આવશે? શું તેમાં બાળકો છે કે કોઈ વ્યક્તિઓ છે સ્કૂલ બસમાં? જો ચોક્કસપણે નીરુ વાત કરીએ તો લાંબા સમય બાદ ગોંડલમાં મેઘરાજાની પધરામણી થઈ છે, ત્યારે આજે બપોરે 4 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો। એકાએક 1 કલાકમાં 2.5 ઇંચ જેવો વરસાદ પડ્યો હતો, જેના કારણે ગોંડલનો જે અંડરબ્રિજ છે, ઉમવાડા અંડરબ્રિજ, તેની નીચે એક સ્કૂલ બસ ફસાઈ હતી। આ સ્કૂલ બસની અંદર સદનસીબે હજી સ્કૂલ બસમાં બાળકોને લેવા જતી હોય, જેને કારણે હજી એની અંદર માણસો નહોતા એટલે કોઈ સદનસીબે જાનહાની કે એવું કોઈ સમાચાર પ્રાપ્ત થયેલ નથી। બાકી અત્યારે ગોંડલના જ્યાં તમામ અંડરબ્રિજ છે તેની અંદર પુષ્કળ પાણી ભરાયા છે। જી આભાર તમારો। તો દ્રશ્યો આવી રહ્યા છે હાલ ગોંડલથી, જ્યાં 1 કલાકની અંદર 2.5 ઇંચ જેટલા પાણી ભરાયા અને કમર સુધી પાણી ભરાઈ ગયા છે, જેને લીધે ચોક્કસપણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે।